જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં શ્રી નંદદાસજીની વાર્તાનો ભાગ 5 અને 6. બીજા દિવસની સવાર પડી અને યુવક ક્ષત્રિયના ઘરની સામે હાજર થઈ ગયો. બપોર સુધી બેઠો રહ્યો, પણ પેલી શતરાણી બહાર ન નીકળી. ઘરની દાસીએ તેને જોયો અને વહેમાઈ. બહાર આવીને એણે બ્રાહ્મણને વાત પૂછી. બ્રાહ્મણે પોતાનો હેતુ સાફ સાફ શબ્દોમાં જાહેર કરી દીધો. દાસી ચતુર હતી. એણે શતરાણીને ઘણી રીતે સમજાવી કે આ બ્રાહ્મણ તમારી આબરૂ ઉપર પાણી ફેરવી દેશે. કોઈને ખબર ન પડે એ રીતે એકવાર બહાર આવીને મોં બતાવીને પાછા અંદર આવતા રહેજો. એમ નહીં કરો તો બ્રાહ્મણ અહીં જ જલપાન વગર દેહ છોડશે. શતરાણી પણ સમજી ગઈ. કંઈ કામના બહાને એ સાંજે બહાર નીકળી. પેલા બ્રાહ્મણે એનું મુખ જોયું. બસ ખેલ ખલ્લાસ. બળતામાં ઘી હોમાયું. અગ્નિ વધુ ભડકી ઉઠ્યો. સૌંદર્ય પીપાસાઓએ બ્રાહ્મણને વિવેક શૂન્ય બનાવી દીધો. હવે તો બ્રાહ્મણ યુવક દરરોજ આ ક્ષત્રિયના ઘરની સામે આવીને ઊભો રહે. શતરાણીનું મુખ જુએ એટલે પાછો જતો રહે. ઘરનાઓએ આ વાતની જાણ થઈ. એમણે બ્રાહ્મણને સમજાવ્યો. જેમ જેમ સમજાવતા ગયા તેમ તેમ બ્રાહ્મણની રૂપ લાલસા પૂર ઝડપે પ્રજ્વળી ઉઠી. એ એકનો બે ન થયો. પોતાનો ક્રમ ચાલુ જ રાખ્યો. વાયુ વેગે ગામમાં વાત ફેલાઈ ગઈ. વાતમાં મીઠું મરચું એ ભભરાવા લાગ્યું. ક્ષત્રિયની આબરૂ જોખમમાં મુકાઈ ગઈ. કંઈક નક્કી કરીને તેઓ ઘર અને ગામ છોડીને ગોકુળ તરફ ચાલી નીકળ્યા. બ્રાહ્મણ પણ પાછળ પાછળ ગયો. ક્ષત્રિયના કુટુંબે ઝડપથી નાવમાં પગ મૂક્યા અને નાવવાળાને વધુ પૈસા આપીને કહ્યું કે પેલો પાછળ જે બ્રાહ્મણ આવી રહ્યો છે એને સામે પાર નહીં લાવતો. નાવ ચાલી ને ગોકુળ પહોંચી. ક્ષત્રિય સહજોડે આવીને શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. શ્રી ગુસાઈજી એમના ક્ષેમ કુશળ પૂછી પ્રસાદની પાતળ ધરી. એક પાતળ વધુ ધરી અને પોતાના માણસને કહ્યું, આ લોકો જે બ્રાહ્મણને પાછળ છોડી આવ્યા છે તેનું નામ નંદદાસ છે. એને જલ્દીથી અહીં તેડી લાવો. એ દૈવીય જીવ છે અને અમારા સુધી પહોંચવા માટે જ હરી ઈચ્છાએ એ અહીં સુધી ખેંચાઈ આવ્યો છે. સામે કિનારે બેઠા બેઠા એ શ્રી યમુનાજીની સ્તુતિ કરી રહ્યો છે. આ સાંભળીને ક્ષત્રિય તો વિસ્મય પામી ગયો. થોડી વારમાં નંદદાસને સામે પારથી લઈને માણસ શ્રી ગુસાઈજી પાસે આવી પહોંચ્યો. શ્રી ગુસાઈજીના તેજયુક્ત અપ્રતિમ સૌંદર્યના દર્શન થતાં જ નંદદાસ પેલી શતરાણીનું રૂપ ભૂલી ગયા અને શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કરતાં કરતાં જ પોતાનું દેહ ભાન ગુમાવવા લાગ્યા. શતરાણીના કરતાં અનેક ગણું રૂપ શ્રી ગુસાઈજીમાં નંદદાસે જોયું અને એમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. શ્રી ગુસાઈજીએ નંદદાસને ઉઠાડ્યા અને નંદદાસની દીનતાભરી વાણી સાંભળીને પ્રસન્નતાપૂર્વક એમને શરણે લઈ પોતાના સેવક બનાવ્યા. તત્કાળ નંદદાસે ઘણા કીર્તનો રચીને ગાયા. પછી શ્રી ગુસાઈજીએ નંદદાસને પ્રસાદ લેવા બેસાડ્યો. જૂઠણ મહાપ્રસાદનો પ્રથમ ગ્રસ મોંમાં મૂકતા જ નંદદાસને સ્વરૂપાનંદનો અનુભવ થયો અને પાતળ સામે બેઠા જ રહ્યા. હાથ ધોવાનું પણ ભાન ન રહ્યું. કલાકો સુધી એમ જ બેઠા રહ્યા. ત્યારે શ્રી ગુસાઈજી આવીને એમને ઉઠાડ્યા અને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરાવ્યા. કેટલાક દિવસ સુધી નંદદાસને ગોકુલમાં રાખ્યા. પછી શ્રી ગુસાઈજી એમને લઈને ગોપાલપુર પધાર્યા અને શ્રી ગોવર્ધન ધરણના દર્શન કરાવ્યા. ત્યાં નંદદાસનું ચિત્ત ચોંટી ગયું અને અનેક કીર્તનો ગાયા. શ્રી ગુસાઈજીએ અષ્ટચાપ મંડળમાં વિષ્ણુદાસ છેપાના ખાલી પડેલા સ્થાને નંદદાસને નિયુક્ત કર્યા. વિક્રમ સંવત 1607નો આ પ્રસંગ હતો. જય શ્રી કૃષ્ણ.